નમસ્કાર મિત્રો, ધોરણ 6માં વિજ્ઞાનનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે કુતૂહલ, એની નવી સ્વાધ્યાય પોથીમાં પાઠ 3 ઉચિત આહાર સ્વસ્થ શરીરનો માર્ગ, એનું સંપૂર્ણ સ્વાધ્યાય પોથી સોલ્યુશન આપણે આજના વિડીયોમાં જોઈશું. તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો અને અમારા આ પેજને પણ જરૂરથી ફોલો કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 6 કુતૂહલ એની સ્વાધ્યાય પોથીમાં પાઠ 3 ઉચિત આહાર સ્વસ્થ શરીરનો માર્ગ, એનું સંપૂર્ણ સ્વાધ્યાય પોથી સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1, એમાં વૈકલ્પિક પ્રશ્નો છે. એમાં પહેલો પ્રશ્ન, લાડુ જેવા પરંપરાગત ખોરાકમાં ચરબીનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો એમાં જવાબ આવશે બી, ઘી. બીજો પ્રશ્ન, આધુનિક સમયમાં કયા સાધને પરંપરાગત ચૂલાનું સ્થાન લીધું છે? તો એમાં જવાબ આવશે સી, ગેસ સગડી. ત્રીજો પ્રશ્ન, આંખો અને ત્વચાને સ્વસ્થ રાખવા માટે નીચેના પૈકી શું ખાવું જોઈએ? તો એમાં જવાબ આવશે ડી, પપૈયું. પ્રશ્ન 4, રક્ષણાત્મક પોષક તત્વો કોને કહેવામાં આવે છે? તો એમાં જવાબ આવશે એ, વિટામિન અને ખનિજો. પ્રશ્ન 5, આપણને વનસ્પતિ અને પ્રાણીઓમાંથી શું મળતું નથી? તો એમાં જવાબ આવશે બી, મીઠું. પ્રશ્ન 6, આપણને નીચે એક વિધાન આપેલું છે અને તેનું કારણ આપેલું છે, તો એના સંબંધિત કયો વિકલ્પ સાચો છે? તો એમાં જવાબ આવશે બી, એ અને આર બંને સાચા છે, પણ આર એ એની સાચી સમજૂતી નથી. પ્રશ્ન 2, નીચે આપેલા વિટામિન અને ખનિજ તત્વોના સ્ત્રોત આપો. આપણને જે જુદા જુદા વિટામિન આપેલા છે, વિટામિન B1 લોહ તત્વ, વિટામિન એ, વિટામિન ડી અને કેલ્શિયમ, આ બધાના સ્ત્રોત કયા છે? તો જુઓ, બધાના સ્ત્રોત મેં અહીંયા લખેલા છે, તમે જોઈ શકો છો. પ્રશ્ન 3, જોડકા જોડો. એમાં પહેલાની સામે આવશે ડી, બીજાની સામે આવશે સી, ત્રીજાની સામે આવશે એ, ચોથામાં આવશે બી અને પાંચમામાં આવશે ઈ. પ્રશ્ન 4, નીચે આપેલા ખાદ્ય પદાર્થોને કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના સ્ત્રોત તરીકે વર્ગીકૃત કરો. તો જુઓ, મેં કાર્બોદિત, પ્રોટીન અને ચરબીમાં વર્ગીકરણ કરેલું છે, તમે જોઈ શકો છો. પ્રશ્ન 5, ટૂંકમાં જવાબ આપો. એમાં પ્રશ્ન 1, સમતોલ આહાર કોને કહેવાય? તો એનો જવાબ છે, જે આહારમાં શરીરને જરૂરી બધા પોષક તત્વો, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ તત્વો, વૃક્ષાંશ અને પાણી યોગ્ય પ્રમાણમાં હોય તેને સમતોલ આહાર કહેવાય. બીજો પ્રશ્ન, ગઈકાલે દિવસ દરમિયાન તમે શું જમ્યા હતા તેની યાદી તૈયાર કરો. ગઈકાલે તમે આખો દિવસમાં જે કંઈ ખાધું હોય એની યાદી કરવાની છે. મેં મારી રીતે યાદી કરેલી છે, તમારે તમારી રીતે યાદી કરવાની છે. પ્રશ્ન 3, ગઈકાલે લીધેલ ખોરાકમાંથી તમને કયા કયા પોષક તત્વો મળ્યા તે લખો. તો એમાં જવાબ આવશે, મને લીધેલા ખોરાકમાંથી કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ તત્વો અને વૃક્ષાંશ મળ્યા. ચોથો પ્રશ્ન, મનીષાનું વજન વધારે છે, તેને પોતાની ભોજનની ટેવમાં શું ફેરફાર કરવો જોઈએ? તો એમાં જવાબ આવશે, તેણે તેલ, ઘી અને તળેલી વસ્તુઓ ઓછા પ્રમાણમાં લેવી જોઈએ. વધુ લીલા શાકભાજી, ફળો, સલાડ, કઠોળ અને સંપૂર્ણ અનાજ લેવા જોઈએ. વધારે મીઠાઈ અને પેકેટવાળો ખોરાક ટાળવો જોઈએ. પ્રશ્ન 5, કાચા અને રાંધેલા શાકભાજીમાં શું તફાવત હોય છે? તો એનો જવાબ છે, કાચા શાકભાજીમાં કેટલાક પોષક તત્વો અને વિટામિન વધુ પ્રમાણમાં જળવાઈ રહે છે. શાકભાજીને વધુ પડતું રાંધવાથી કેટલાક વિટામિનનો નાશ થઈ શકે છે. રાંધવાથી શાકભાજી નરમ અને પચવામાં સરળ બને છે.
છઠ્ઠો પ્રશ્ન, ફૂડ માઇલ્સ એટલે શું? તો એનો જવાબ છે ખાદ્ય પદાર્થ ઉત્પાદિત થવાના સ્થળેથી ગ્રાહક સુધી પહોંચવા માટે જેટલું અંતર કાપે તેને ફૂડ માઇલ્સ કહેવામાં આવે છે. પ્રશ્ન 6, વિસ્તૃત જવાબ લખો. જો આપણને માહિતી આપેલી છે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન, તે કયા રોગથી પીડાય છે? તો એમાં જવાબ છે તે પાંડુ રોગ એટલે કે એનિમિયાથી પીડાય છે. બીજો પ્રશ્ન, તેના આહારમાં કયા પોષક તત્વની ઉણપ હોઈ શકે છે? તો એનો જવાબ આવશે તેના આહારમાં લોહ તત્વની ઉણપ હોઈ શકે છે. ત્રીજો પ્રશ્ન, આ સમસ્યા દૂર કરવા માટે તેણે કયા કયા ખાદ્ય પદાર્થો લેવા જોઈએ? તો એમાં જવાબ આવશે પાલક, લીલા શાકભાજી, કઠોળ, ચણા, ગોળ, ખજૂર. બીજો પ્રશ્ન છે એમાં પણ આપણને માહિતી આપેલી છે અને પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, મનીષ કયા રોગથી પીડાઈ રહ્યો છે? તો એમાં જવાબ આવશે મનીષ ગોઈટર રોગથી પીડાઈ રહ્યો છે. બીજો પ્રશ્ન, તેના આહારમાં કયા પોષક તત્વનો અભાવ હોઈ શકે છે? તો એમાં જવાબ આવશે તેના આહારમાં આયોડિનનો અભાવ હોઈ શકે છે. ત્રીજો પ્રશ્ન, આ સમસ્યાને દૂર કરવા માટે તે આહારમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરી શકે? તો એમાં જવાબ આવશે દરિયાઈ શેવાળ, સિંગોડા, આયોડિનયુક્ત મીઠું. પ્રશ્ન 3, શું કોઈ એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોઈ શકે? એક ઉદાહરણ આપી તમારું મંતવ્ય જણાવો. તો એમાં જવાબ આવશે હા, એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક તત્વો હોઈ શકે છે. ઉદાહરણ તરીકે દૂધમાં પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ અને વિટામિન હોય છે. ચોથો પ્રશ્ન, ત્રુટિજન્ય રોગ થવાનું કારણ શું છે? તેને અટકાવવા શું કરવું જોઈએ? તો એનો જવાબ છે આહારમાં લાંબા સમય સુધી એક કે તેથી વધુ પોષક તત્વો, વિટામિન, ખનિજ ક્ષાર કે પ્રોટીનની ઉણપ રહેવાથી ત્રુટિજન્ય રોગો થાય છે. તેને અટકાવવા માટે તમામ પોષક તત્વોથી યુક્ત સમતોલ આહાર લેવો જોઈએ. પ્રશ્ન 5, વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિન યુક્ત આહાર આપણા શરીરમાં શું અસર કરે છે? તો એનો જવાબ છે પ્રોટીન અને વિટામિન યોગ્ય પ્રમાણમાં લેવા જરૂરી છે. તેમની વધારે માત્રા લેવાથી શરીર પર નકારાત્મક અસર થઈ શકે છે. તેથી બધા પોષક તત્વો સમતોલ અને યોગ્ય પ્રમાણમાં લેવા જોઈએ. પ્રશ્ન 6, આયોડિનના દ્રાવણનો ઉપયોગ કરીને ખાદ્ય પદાર્થમાં કયા પોષક તત્વોની ચકાસણી કરી શકાય? કેવી રીતે? તમારા અવલોકનો નોંધો અને તારણ આપો. તો એનો જવાબ આવશે આયોડિનના દ્રાવણથી ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની ચકાસણી કરી શકાય છે. ખાદ્ય પદાર્થનો થોડો ભાગ લઈ તેના પર આયોડિનના થોડા ટીપા નાખવા. જો તેનો રંગ વાદળી કે કાળો થાય તો તેમાં સ્ટાર્ચ હાજર છે તેમ કહી શકાય. પ્રશ્ન 7, વૈજ્ઞાનિક કારણ આપો. પહેલું, દૂધ સમતોલ આહાર છે. તો એનો જવાબ આવશે દૂધમાં પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ તથા વિવિધ વિટામિન અને ખનિજ તત્વો હોય છે. તેથી દૂધને પોષક અને સમતોલ આહાર માનવામાં આવે છે. બીજો પ્રશ્ન, જંક ફૂડ બિન આરોગ્યપ્રદ છે. તો એનો જવાબ છે જંક ફૂડમાં ચરબી, મીઠું અને ખાંડનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે જરૂરી વિટામિન, ખનિજ અને વૃક્ષાંશ ઓછા હોય છે. તેનું વધારે સેવન કરવાથી સ્થૂળતા, દાંતની સમસ્યાઓ અને અન્ય આરોગ્યની સમસ્યાઓ થઈ શકે છે. તેથી જંક ફૂડ એ બિન આરોગ્યપ્રદ છે. ત્રીજો પ્રશ્ન, મિલેટ્સને પૌષ્ટિક અનાજ તરીકે ઓળખવામાં આવે છે. તો એનો જવાબ છે મિલેટ્સમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વૃક્ષાંશ, વિટામિન અને ખનિજ તત્વો સારી માત્રામાં હોય છે. તેથી તેને
પૌષ્ટિક અનાજ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 8. ખાદ્ય પદાર્થમાં ચરબીની ચકાસણી માટેની પ્રવૃત્તિ વર્ણવો. તો એનો હેતુ છે કે આપેલા ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી છે કે નહીં તે તપાસવું. સાધન સામગ્રી: ખાદ્ય પદાર્થનો નમૂનો અને કાગળનો ટુકડો. પદ્ધતિ આવશે: પહેલું, ખાદ્ય પદાર્થનો થોડો નમૂનો લો. બીજું, તેને કાગળના ટુકડા પર ઘસો અથવા દબાવો. ત્રીજું, કાગળને થોડો સમય સૂકવવા દો. ચોથું, કાગળને પ્રકાશ સામે રાખીને તેનું અવલોકન કરો. અવલોકન: કાગળ પર અર્ધપારદર્શક ચીકણો ડાઘ દેખાય છે. એનું તારણ આવશે: જો કાગળ પર અર્ધપારદર્શક ચીકણો ડાઘ દેખાય તો ખાદ્ય પદાર્થમાં ચરબી હાજર છે. પ્રશ્ન 9. ખાદ્ય પદાર્થ માટે પ્રોટીનનું પરીક્ષણ દર્શાવતો પ્રયોગ વર્ણવો. તો એનો હેતુ આવશે: આપેલ ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી છે કે નહીં તે તપાસવું. સાધન સામગ્રી: ખાદ્ય પદાર્થનો નમૂનો, કસનળી, પાણી, કોપર સલ્ફેટનું દ્રાવણ, કોસ્ટિક સોડાનું દ્રાવણ. પદ્ધતિ જોઈએ: પહેલું, કસનળીમાં ખાદ્ય પદાર્થનો નમૂનો લો. બીજું, તેમાં 2-3 ચમચી પાણી ઉમેરી કસનળી સારી રીતે હલાવો. ત્રીજું, કસનળીમાં કોપર સલ્ફેટના દ્રાવણના 2-3 ટીપા ઉમેરો. ચોથું, ત્યારબાદ કોસ્ટિક સોડાના દ્રાવણના 10 ટીપા ઉમેરી કસનળી સારી રીતે હલાવો. પાંચમું, થોડી વાર પછી કસનળીનું અવલોકન કરો. અવલોકન છે કે દ્રાવણનો રંગ જાંબલી એટલે કે ભૂરો અથવા વાયોલેટ થાય છે. તારણ આવશે: જાંબલી રંગ દેખાય તો ખાદ્ય પદાર્થમાં પ્રોટીન હાજર છે. પ્રશ્ન 10. તમારા નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા ડૉક્ટરની મુલાકાત કરો અને વડીલો સાથે ચર્ચા કરી આહારની શરીર તેમજ સ્વાસ્થ્ય પર થતી અસરો વિશે નોંધ તૈયાર કરો. જરૂર જણાય તો ઇન્ટરનેટની મદદ પણ લઈ શકો છો. તો જુઓ, સંપૂર્ણ જવાબ મેં અહીંયા લખેલો છે. તમે વિડીયો સ્ટોપ કરી અને જવાબ લખી શકો છો. આગળ જોઈએ. તમે નીચે મુજબના પ્રશ્નો પણ પૂછી શકો. પહેલું, કે મારી ઉંમર 12 વર્ષ છે. મારા શરીરની જરૂરિયાત મુજબ મારે દરરોજના ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબીનું પ્રમાણ કેટલું રાખવું જોઈએ? તો એનો જવાબ આવશે: દરરોજના ખોરાકમાં આશરે 60-65% કાર્બોહાઈડ્રેટ, 10-15% પ્રોટીન અને 20-25% ચરબી રાખવી જોઈએ. બીજો પ્રશ્ન, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે મારે કેવો ખોરાક લેવો જોઈએ? તો એમાં જવાબ આવશે: રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સંતુલિત અને પૌષ્ટિક આહાર લેવો જોઈએ. દૂધ, દહીં, કઠોળ, લીલા શાકભાજી, ફળો, સૂકા મેવા અને પૂરતું પાણી લેવું જોઈએ. ત્રીજો પ્રશ્ન, જંક ફૂડ લાંબા ગાળે શરીર પર કેવી અસરો કરે છે? તો એમાં જવાબ આવશે: જંક ફૂડનું વધુ સેવન કરવાથી સ્થૂળતા, પાચનતંત્રની સમસ્યાઓ, દાંતની સમસ્યાઓ અને ડાયાબિટીસ જેવી બીમારીઓનું જોખમ વધી શકે છે. ચોથો પ્રશ્ન, દિવસ દરમિયાન કેટલું પાણી પીવું અનિવાર્ય છે? પાણી પીવાની સાચી રીત અને સમય કયો છે? તો એનો જવાબ છે: દિવસ દરમિયાન સામાન્ય રીતે 6થી 8 ગ્લાસ જેટલું પાણી પીવું જોઈએ. તરસ લાગે ત્યારે અને દિવસ દરમિયાન થોડા સમયના અંતરે પાણી પીવું સારું છે. પાંચમો પ્રશ્ન, સામાન્ય રીતે ડાયાબિટીસથી પીડિત વ્યક્તિએ કેવી પરેજી પાળવી જોઈએ? તો એમાં જવાબ આવશે: ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિએ ખાંડ અને વધુ મીઠાઈવાળા પદાર્થો, ઠંડા પીણા તથા વધારે તળેલા ખોરાકથી દૂર રહેવું જોઈએ. નિયમિત અને સંતુલિત આહાર લેવો તથા ડૉક્ટરની સલાહનું પાલન કરવું જોઈએ. છઠ્ઠો પ્રશ્ન, રાત્રિના ભોજન અને ઊંઘ વચ્ચે કેટલો સમય હોવો જોઈએ? મોડા જમવાથી પાચન અને વજન પર શું અસર થાય છે? તો એનો જવાબ છે: રાત્રિના ભોજન અને ઊંઘ વચ્ચે ઓછામાં ઓછો 2 થી 3 કલાકનો સમય હોવો જોઈએ.
મોડું જમવાથી પાચનમાં તકલીફ, ભારેપણું અને ઊંઘમાં ખલેલ થઈ શકે છે તથા વારંવાર વધારે ખાવાથી વજન વધવાની શક્યતા રહે છે. 7મો પ્રશ્ન, મીઠાનું વધુ પડતું સેવન સ્વાસ્થ્યને કેવી રીતે નુકસાન કરે છે? મારી વયના વ્યક્તિએ દિવસમાં વધુમાં વધુ કેટલા ગ્રામ મીઠું લેવું સલાહભર્યું છે? તો એમાં જવાબ છે મીઠાનું વધુ પડતું સેવન લાંબા ગાળે હાઈ બ્લડ પ્રેશર અને હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ વધારી શકે છે. સામાન્ય રીતે મીઠાનું સેવન દિવસમાં 5 ગ્રામથી વધુ ન હોવું જોઈએ. 8મો પ્રશ્ન, ઋતુ પ્રમાણે આહારમાં કેવા ફેરફાર કરવા જોઈએ? તો એનો જવાબ છે ઉનાળામાં પાણી, છાશ, લીંબુનું શરબત અને પાણીવાળા ફળો વધુ લેવા જોઈએ. શિયાળામાં ગરમ અને પૌષ્ટિક ખોરાક, દૂધ, સૂકા મેવા અને લીલા શાકભાજી લેવા જોઈએ. ચોમાસામાં તાજો અને સ્વચ્છ ખોરાક લેવો તથા બહારનો ખોરાક ટાળવો જોઈએ. 9મો પ્રશ્ન, બાળકો અને વૃદ્ધોના આહારમાં કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? ઉંમર પ્રમાણે પોષક તત્વોની જરૂરિયાત કેવી રીતે બદલાય છે? તો એનો જવાબ છે બાળકોના વિકાસ માટે પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન અને ખનિજ તત્વોથી ભરપૂર પૌષ્ટિક આહાર આપવો જોઈએ. વૃદ્ધોને સરળતાથી પચી શકે તેવો ઓછો તેલ મસાલાવાળો અને રેસાયુક્ત ખોરાક આપવો જોઈએ. ઉંમર વધતા ઉર્જાની જરૂરિયાત સામાન્ય રીતે ઘટે છે, પરંતુ પ્રોટીન, વિટામિન, ખનિજ તત્વો અને પાણીની જરૂરિયાત જળવાઈ રહે છે. 10મો પ્રશ્ન, વિટામિનની ગોળીઓ લેવી જરૂરી છે? કુદરતી ખોરાકમાંથી પૂરતું પોષણ મેળવવા માટે કયા ઘરેલું ઉપાયો કરી શકાય? તો એમાં જવાબ છે સંતુલિત આહાર લેવાથી સામાન્ય રીતે જરૂરી વિટામિન કુદરતી ખોરાકમાંથી મળી શકે છે. તેથી પોતાની રીતે વિટામિનની ગોળીઓ લેવી જરૂરી નથી. ડૉક્ટરની સલાહ હોય ત્યારે જ પૂરક ગોળીઓ લેવી જોઈએ. પોષણ માટે વિવિધ પ્રકારના ફળો, લીલા શાકભાજી, કઠોળ, અનાજ, દૂધ, દહીં અને સૂકા મેવા યોગ્ય પ્રમાણમાં લેવા જોઈએ. પ્રશ્ન 11, ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપો. આ ફકરો વાંચી અને આપણે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, ખોરાકનો બગાડ કેવી સમસ્યા છે? તો એમાં જવાબ આવશે ખોરાકનો બગાડ ગંભીર સમસ્યા છે, કારણ કે એક તરફ લોકો ભૂખ્યા રહે છે અને બીજી તરફ ખોરાકનો બગાડ થાય છે. બીજો પ્રશ્ન, ખોરાકનો બગાડ થવાથી અન્ન સિવાય બીજી કઈ કઈ વસ્તુઓનો બગાડ થાય છે? તો એનો જવાબ આવશે ખોરાકનો બગાડ થવાથી પાણી, મહેનત અને કુદરતી સંસાધનોનો પણ બગાડ થાય છે. ત્રીજો પ્રશ્ન, સામાન્ય રીતે કઈ કઈ જગ્યાએ ખોરાકનો વધુ બગાડ થતો જોવા મળે છે? તો એમાં જવાબ આવશે હોટલો, રેસ્ટોરન્ટ, લગ્ન પ્રસંગો, પાર્ટીઓ અને મોટા સમારંભોમાં ખોરાકનો વધુ બગાડ થતો જોવા મળે છે. ચોથો પ્રશ્ન, અન્નનો બગાડ અટકાવવા માટે થાળીમાં ખોરાક લેતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ? તો એમાં જવાબ આવશે જેટલી ભૂખ હોય તેટલો જ ખોરાક થાળીમાં લેવો જોઈએ. પાંચમો પ્રશ્ન, વધેલા અન્નનો સદુપયોગ કેવી રીતે કરી શકાય? તો એનો જવાબ છે વધેલું અન્ન જરૂરિયાતમંદ વ્યક્તિને આપી શકાય અથવા તેમાંથી નવી વાનગી બનાવી શકાય. છઠ્ઠો પ્રશ્ન, આ ફકરામાં કઈ પ્રખ્યાત ઉક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો એમાં જવાબ આવશે અન્ન એ પૂર્ણ બ્રહ્મ છે. ત્યારબાદ આગળ છે પ્રોજેક્ટ વર્ક. એમાં તમારે મધ્યાહન ભોજન રસોડામાં ખોરાકના બગાડ વિશે માહિતી મેળવવાની છે કે સોમવારે કઈ વાનગી હતી, એમાંથી કેટલો બગાડ થયો, એ રીતે બધા વાર પ્રમાણે વાનગીનું નામ અને થયેલો બગાડ આપણે લખવાનો છે. તો આ વિદ્યાર્થીઓ પોતાની રીતે જાતે લખશે. આપણે આના જવાબ અહીંયા લખતા નથી. તો મિત્રો,
આ હતું ધોરણ 6 કુતૂહલ સ્વાધ્યાય પોથીમાં પાઠ 3નું સંપૂર્ણ સોલ્યુશન. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો અને અમારા આ પેજને જરૂરથી ફોલો કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.